અધિક માસનો મહિમા અને વ્રતવિધિ. વર્ષના 12 મહિના હોય છે અને દરેક મહિનાના અધિષ્ઠાતા દેવ જુદા જુદા હોય છે. 12 મહિનાઓના અધિષ્ઠાતા વરુણ, સૂર્ય, ભાનુ, તપન, ચંડ, રવિ, ગભસ્તી, અયમા, હિરણ્યરેતા, દિવાકર, મિત્ર અને વિષ્ણુ. આ 12 સૂર્ય હોય છે, પરંતુ અધિક માસ એ 13મો મહિનો હોવાથી સાવ જુદો પડી જાય છે. એટલા માટે અધિક માસને કેટલાક મળ માસ પણ કહે છે. તેથી તેનો કોઈ અધિષ્ઠાતા દેવ નથી. આ અધિક માસ 32 મહિના અને 16 દિવસ અને 4 ઘડીના અંતરે આવ્યા કરે છે. આ મહિનામાં સૂર્ય સંક્રાંતિ થતી નથી. અધિક માસ શુભ કાર્યોમાં વર્જિત ગણાયો છે. લોકોની ઉપેક્ષા અને મળ માસ જેવા હલકા સંબોધનથી અધિક માસને અપાર દુઃખ થયું અને મનમાં દુભાવા લાગ્યો. છેવટે તેને ઉપાય સૂચ્યો અને ભગવાન શ્રી કૃષ્ણના શરણે ગયો. ભગવાને અધિક માસને આપવીતી સાંભળી અને એને પોતાના શરણે લીધો. એટલું જ નહીં, પણ ભગવાન એને વરદાન આપ્યું કે તું મારે શરણે આવ્યો હોવાથી મારો ભક્ત છે. હવે તારી કોઈ નિંદા કરશે નહીં અને તારા સમયમાં જે કોઈ પુણ્યદાન કરશે એને સૌથી અધિક ફળ પ્રાપ્ત થશે. હવેથી તું જગતમાં પુરુષોત્તમ માસ પવિત્ર નામથી તું પ્રસિદ્ધ થઈશ. આ પ્રમાણે ભગવાનનું શરણ સ્વીકારવાથી ભગવાને એને પોતાના બરાબર્યું એટલે કે પુરુષોત્તમ નામ આપ્યું અને તેઓ તેના અધિષ્ઠાતા દેવ બન્યા. તે પછી તેનું જ્યાં અપમાન થતું ત્યાં એનું સન્માન થવા લાગ્યું. મળ માસ હવે ધર્મ માસ ગણાવા લાગ્યો. આ માસમાં સ્નાન, દાન, તપ, ઉપવાસ, ધારણા, પારણા ફળ આપનારા ગણાય છે. તો આની વિધિ: અધિક માસનું વ્રત કરનારે સવારે નદી, તળાવ કે સમુદ્ર કાંઠે જઈ પવિત્ર જળમાં સ્નાન કરવું, ભગવાન સૂર્યનારાયણ અંજલિ આપી, પત્ર, પુષ્પ, ધૂપ, દીપ અર્પણ કરવા, કથા વાર્તા સાંભળવી, વિવિધ પ્રકારના અન્નનું નિત્ય દાન કરવું, ઘી, ઘઉં, ગોળના પુડલા કાંસાના પાત્રમાં ભરી ભગવાન સૂર્યનારાયણને નિવેદ ધરાવવું. આ પ્રમાણે પ્રતિદિન અન્નદાન કરવું, ભગવાનનું સ્મરણ કરી પ્રભુમય જીવન ગાળવું. આ પ્રમાણે 30 દિવસ શ્રદ્ધાપૂર્વક વ્રત કરવું. છેલ્લા દિવસે ભગવાન વિધિપૂર્વક પૂજન કરી બ્રહ્મભોજન કરાવી અને વ્રતનું ઉત્થાપન કરવું. આ વ્રત કરનારને સંતતિ, સંપત્તિ અને આરોગ્યની પ્રાપ્તિ અને વંશની વૃદ્ધિ થાય છે.